તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી ક્રિશા વિનોદભાઈ રામુલિયાએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તપોવન વિદ્યાલયનું 98.50% પરિણામ આવ્યું છે, જેમાંથી 58 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 152 જેટલા વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. ત્યારે પ્રથમ નંબરે આવેલી ક્રિશા વિનોદભાઈના પપ્પા બાંધકામ સાથે સંકળાયેલા છે અને માતા નિશાબેન ઘરકામ કરી રહ્યા છે. ત્યારે 97.50% અને 99.96 PR સાથે પ્રથમ ક્રમ મેળવનારી ક્રિશા સંસ્કૃત વિષયમાં 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. ક્રિશાને આગામી સમયમાં એક ગ્રુપ સાથે એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા છે અને શાળાના ઊંચા પરિણામને લઈ આચાર્ય મનસુખભાઈ ગોટી પણ અતિ ખુશ હતા. મારે 97% આવેલા છે. એના માટે મારા સ્કૂલના બધા મેનેજમેન્ટ, મારા બધા શિક્ષકો, શાળા પરિવાર એ બધાનો હું આભાર માનું છું. શાળાનું ખૂબ સારું મેનેજમેન્ટ, મારા બધા શિક્ષકોનો સપોર્ટ, પેરેન્ટ્સનો સપોર્ટ અને મારી મહેનત બધાને લીધે આ સફળતા મળી છે. તો ખૂબ ખૂબ આભાર એ બધા. કેવી રીતે મહેનત કરેલી વર્ષ દરમિયાન જે દિવસે જેટલું સ્કૂલમાં ચાલેલું હોય એનું ઘરે જઈને પાછું પુનરાવર્તન પ્લસ ટ્યુશનમાં પાછું એ બધાનો અભ્યાસ કરવામાં આવતો, એટલે ડેલી રિવિઝન કરવાથી. માતા પિતા મારા પપ્પાનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે, બિલ્ડર છે અને મમ્મી હાઉસવાઈફ છે. આગળ શેનો અભ્યાસ કરવાનો? આગળ સાયન્સ લેવાનું છે, એન્જિનિયરિંગમાં IITમાં. એન્જિનિયર. આજરોજ SSC માર્ચ 2024ની બોર્ડની પરીક્ષાનું ઓનલાઈન પરિણામ જાહેર થયું. જેની અંદર 58 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 152 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળાના જે ટોપર્સ વિદ્યાર્થીઓ છે એમાં પ્રથમ ક્રમાંક ઉપર 585 97.50%. નંબર ઉપર વિદ્યાર્થી છે 583. એમ કરીને શાળાનું આમ ગણીએ તો ઓવરઓલ 98.50% ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ. આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં અભ્યાસ કરી સારા એવા ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર એકાઉન્ટન્ટ, નોકરી, વ્યવસાયિક અને એક શ્રેષ્ઠ નાગરિક બની આ રાષ્ટ્ર તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આ સૌ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. બ્યુરો રિપોર્ટ, મહાદેવ ન્યૂઝ.